તાપી જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા આજે 4 પર નોંધાઈ છે, જેના પગલે કોરોના પોઝિટિવની કુલ સંખ્યા 666 પર પહોંચી છે। થોડા સમય પહેલા તાપી જિલ્લામાં કોરોનાની વધતી જતી સંખ્યાને પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું હતું અને ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। કોરોના ટેસ્ટ ઘર આંગણે કરવાની પ્રક્રિયા પણ સઘન કરાતા છેલ્લા કેટલાક સમયથી જે રીતે એક સપ્તાહમાં કોરોના પોઝિટિવની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે। કોરોના પર કાબૂ મેળવવામાં તાપી જિલ્લા આરોગ્ય વિભાગ સફળ થયું હોય તેવું એક સપ્તાહના આંકડાઓ પરથી લાગી રહ્યું છે। તાપી જિલ્લામાં આજે કોરોનાના 4 કેસો નોંધાયા છે, જેમાં વાલોડમાં 3 અને સોનગઢમાં 1 એમ તાપી જિલ્લામાં કોરોનાના 666 કેસો નોંધાઈ ચૂક્યા છે। આ પૈકી 27 કેસો એક્ટિવ છે, જે વ્યારાની કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આજે 14 કોરોનાના દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે। સરેરાશ એક સપ્તાહની વાત કરીએ તો તાપી જિલ્લામાં સરેરાશ દરરોજના 3 થી 4 કેસો આવી રહ્યા છે। એટલે એમ કહી શકાય કે તાપી જિલ્લા આરોગ્ય વિભાગ કોરોનાને ડામવામાં આંશિક સફળ થયું છે। નિર્માણ ન્યૂઝ માટે નીરવ કંસારા, તાપી।